આપ સૌ જાણો છો તેમ ચાલુ વર્ષે ફૂલડોલ ઉત્સવ 2026 દ્વારકાધીશ મંદિર ખાતે ત્રીજી તારીખે ઉજવાઈ રહ્યો છે। અમે દર્શનના સમય અને ઉત્સવની બીજી વિગતો તમારી વેબસાઇટ ઉપર જાહેર કરી છે। આજે મને આપ સૌની સાથે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે આપણે ત્યાં યાત્રાળુઓનો પ્રવાહ પગે ચાલીને જવાની પરંપરા છે એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે। એને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, સ્થાનિક નગરપાલિકાનું તંત્ર, અહીંયા મંદિર વ્યવસ્થાપન સમિતિ બધાએ ભેગા રહી અને યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે। દર વર્ષની જેમ અહીંયા આ વખતે પણ બેરિકેડિંગથી અવર જવરોને નિયંત્રણ કરવામાં આવી છે। અગાઉ આજથી 4 દિવસ અગાઉ પણ શહેરની અંદર રખડતા ઢોર અને કૂતરા પકડવાની ઝુંબેશ પણ ચાલુ કરી છે। પોલીસની આ વખતની જરૂરિયાતને સિક્યોરિટી અને ટ્રાફિક નિયંત્રણની જરૂરિયાતને અને સલામતીને ધ્યાને લેતા 55 જેટલા કેમેરા આ વખતે લગાવ્યા છે અને એનો કંટ્રોલ રૂમ ડીવાયએસપી કચેરી ખાતે શરૂ કર્યો છે। સર્વેલન્સ માટે આપણે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છીએ। જેમ જેમ આપણને ભૂતકાળના અનુભવો બીજા સ્થળો ઉપર પણ જે થતી વ્યવસ્થાઓ છે એને ધ્યાને લેતા આટલા મોટા પ્રવાહમાં આપણે ઈચ્છીએ કે કોઈ અઘટિત ઘટના ન બને, પણ એક ગ્રુપ ઇન્સ્યોરન્સ પણ જે યાત્રાળુઓ જે છે આપણી પેરીફરીની 8 કિલોમીટરની 10 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે છે એનો આપણે ગ્રુપ ઇન્સ્યોરન્સ પણ તંત્ર દ્વારા લીધો છે। અનુભવ જણાય છે કે આટલા મોટા પ્રમાણમાં લોકો આવે, વ્યવસ્થા નગરપાલિકાની અને ફાયર ડિપાર્ટમેન્ટની ખૂબ સારી વ્યવસ્થાઓ છે, છતાં પણ આટલા મોટા પ્રમાણમાં સિક્યોરિટી હોય, આપણે ચેતવણી દર્શક બોર્ડ લગાવ્યા છે, છતાં પણ કેટલાક લોકો ગોમતી નદીમાં ભાવનાને અનુલક્ષીને સ્નાન કરવા અથવા તો પગ પલાળવા જતા હોય છે અને ક્યારેક ઘટના એવી બની જતી હોય છે। એ બને તો બચાવના કાર્યરૂપે ફાયરની ટીમ ઉપરાંત આપણે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની GSDMમાંથી એક ટીમ પણ આવતીકાલથી ફાળવવામાં આવનાર છે। આપણી પાસે રેસ્ક્યુ માટેના એ બીજા જે લોકો અહીંયા તરવૈયાઓ જે છે ફાયરના અને લોકલ હોમગાર્ડ્સના જવાનો એ પણ એમની સાથે તૈનાત છે। જે કોઈ કેમ્પ છે છેક આપણી બાઉન્ડ્રી જામનગર જિલ્લાથી લાગુ પડે છે ત્યાંથી શરૂ કરીને અહીં સુધી સંખ્યાબંધ કેમ્પ ઉપર લોકો સેવા આપી રહ્યા છે। ત્યાં પણ મેડિકલ ને હેલ્થના કેમ્પ રાખ્યા છે। અહીંયા મંદિર ખાતે અને મંદિરની બહાર આપણું જે પાર્કિંગ ચોક છે સુદામા સેતુ ત્યાં પણ આપણે મેડિકલ સર્વિસીસ મળી શકે એની વ્યવસ્થા આપણે કરેલી છે।